નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સ્ટેટનું ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ વિશે જાણીશું। તેનો સ્વાધ્યાય નંબર 3.2 નો દાખલો 3, જે અહીં તમે જોઈ શકો છો। એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસરો, 10 ક્લાર્ક અને 3 પટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે। દરેક વ્યક્તિનો ફાળો નીચે મુજબ આપેલ છે। અહીં તમે જોઈ શકો છો કે ઓફિસરે 1000 રૂપિયા આપ્યા, ક્લાર્કે 500 અને પટ્ટાવાળાએ 200। તો ભારિત મધ્યક શોધો। અહીં તમે જોઈ શકો છો કે ભારિત મધ્યક એકદમ ઈઝી સૂત્ર છે। હું અહીં લખું છું તે પ્રમાણે 2 ઓફિસરો, આ ભાર છે, 2 એટલે ભાર, એટલે ભારનો W થાય, W બરાબર 2, પછી 10 ક્લાર્ક એટલે W બરાબર 10 અને 3 પટ્ટાવાળા એટલે W બરાબર 3। અહીં તમે જોઈ શકો છો કે W1 બરાબર 2, W2 બરાબર 10 અને W3 બરાબર 3 છે। તે મુજબ અહીં ઓફિસરે 1000 રૂપિયા આપ્યા, માટે X1 બરાબર 1000, X2 બરાબર 500 અને X3 બરાબર 200। હવે આનું સૂત્ર મૂકવાનું, XW બરાબર W1 X1 વત્તા W2 X2 અને W3 X3 ભાગ્યા, આનું સૂત્ર એકદમ ઈઝી છે, W1 વત્તા W2 વત્તા W3। હવે અહીં W1 બરાબર 2, X1 બરાબર 1000 આ મુજબ રકમ મૂકવાની છે। W2 બરાબર 10, X2 500, W3 બરાબર 3 અને ગુણાકારમાં X3 બરાબર 200 ભાગ્યા, તમે જોઈ શકો છો તેમ W1 2, W2 10 વત્તા W3 3। હવે આ પ્રમાણે 1000 ગુણ્યા 2 એટલે 2000, 10 ગુણ્યા 500 5000 અને 3 ગુણ્યા 200 600 રૂપિયા થશે। હવે 10 વત્તા 2 વત્તા 3 એટલે 15। હવે આ 3નો સરવાળો કરતા અહીં આપણને 7600 ભાગ્યા 15નો ભાગાકાર કરવાનો રહેશે, માટે XW બરાબર 506.67 જવાબ આવશે। XW બરાબર 506.67 રૂપીસ। આ આપણો ભારિત મધ્યક છે।